હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો મમ્મી કંઈક ખાખા ખોળા કરે છે આજ ખરા તડકામાં. એ કંઈક ને કંઈક કરશે હવે. ઘરમાં કંઈક ને કંઈક કામ તો હોય ને. કંઈક ને કંઈક કામ હોય તો વાત સાચી. ને આજે અમારે થયું કેવું ખબર, અમે સૂતા હતા અને અમે બંડલ નાખી ગયા છે. અમારા 3 વેપારી છે તો એક વેપારી બે વેપારી નાખી ગયા છે ને અમને ખબર નથી આ બંડલ કોનું છે. તો જો આ એક પીળું બે એક છે ને એક ઓલું મરૂન. આમાં હવે લોચો છે હવે. તો અમે છે લખી નાખ્યા છે અઠે ગઠે. મમ્મી કે આ પપ્પા કે આ બે બાબુભાઈના છે ને ઓલો કે મને ખબર છે મેં તો આ ગૌતમભાઈનું છે મરૂન. હવે થાય સાચું. હવે આપણે લખવામાં તો વાંધો નહીં પણ દેવામાં વાંધો પડે, કેમ કે પૂછવું પડશે કે આ તમારું છે કે નહીં એમ. તો પૂછતાય આપને થોડુંક ઓલું લાગશે, કેમ કે એ કહે તો ખરું ને કે તમને યાદ નથી રહેતા બંડલ, એવું કહે કે નહીં? મમ્મીને પૂછ્યું તો ખરું. હે મમ્મી કહે એવું બાબુભાઈ કે બંડલ તમને યાદ નથી રહેતા કરે? ના રે ના, કે હું એમ કે ધ્યાન રાખવું પડે કોણ છે કી. પણ એમ તો ખબર જ હોય ને કે આ લોટ આવો ચડાવ્યો છે. એટલે આપણે અંદાજે ઓલા 22 ને ઓલાના 30 નીકળ્યા, એટલે અમે છે ને એવી રીતના આવ્યા તારે ખબર હોય ને આના એટલા નીકળતા. એટલે આમાં કેવું થાય, ડિઝાઇનો ને બીજાઈનો બધી છે ને એ બે વેપારી છે ને એને હરખી જ આવે, કેમ કે ઘરનું બનાવે છે ને એટલે એની જો જાજો ફેર નથી, કેમ કે કલર બધા સેમ જ આવે, ડિઝાઇનો બધી અલગ અલગ ફેરફાર થતી હોય. તો એમાં આવું છે, જો આમાં આવી બોર્ડર છે અને આમાં છે ને આવી ટીકીવાળી બોર્ડર છે એવું છે. તો હવે જોવી શું થાય દેવામાં. આપણે છે ને પૂછવું પડશે એકવાર, મને એવું લાગે પૂછી જોવા. તો એમાં ખાસ પપ્પા ક્યાં છે ને મમ્મીને કન્ફ્યુઝ કરી દીધા છે કે આ છે. મેં કીધું આ જ છે, કેમ કે બંડલ છે ને અધવચ્ચે નાખીને વયા ગયા હતા મમ્મી. એટલે મને ખાસ ખબર છે. પપ્પા કહેતા હતા ને બાબુભાઈના, પણ બાબુભાઈના નથી, કેમ કે હું ઊભી થઈ હતી ને એટલે ખબર. કેમ કે અમારા પીળા બંડલ છે ને એ બાબુભાઈ એક્ટિવા લઈને આવે અને ઓલું બંડલ નાખી ગયા ને એ બાઇક લઈને આવે, એટલે મને ખબર છે. તો જો અત્યારે પણ બધું સાફ કરવાનું છે મિત્રો. અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે, બહાર છે નીકળે એવું નથી. કાલ સાફ કર્યો પંખો, કાલ સાફ કરી નાખ્યો, કેમ ક્યાંય રજ બહુ આવે એટલે મમ્મી જોવે છે નીરખીને મેં તમે કર્યો. હજુ છે ને ઘરે સાફ કરવા જેવું તો થઈ જ ગયું છે. ચલો મિત્રો હવે જોવી હવે કોનો મંગાવે છે. આજે છે ને મમ્મી કે આટલી ઓયડીમાંથી કે ગિરિરાજ ક્યાં લખ્યું. આજે અચાનક એવો સવાલ પૂછ્યો, તમને હું ગેમ રમવાનું મન થયું હતું યાર? હે તો હું તો ને અહીંયા બધે જોયું, પછી આ તારીખ એમ જોયું, અહીંયા કંઈ લખેલું નથી, પછી આ અહીંયા લખેલું હતું ગિરિરાજ. તો મિત્રો આજે મારા મમ્મીએ મને આવો સવાલ પૂછ્યો હતો. આને નજરમાં આવે છે કે નથી આવતું એવું પૂછેલું મને આજે. તમારે કઈ ટેસ્ટ લેતા હતા? સાચું કહેજો. ના ના, કે આને કઈક બીમારી તો નથી ને, યાદશક્તિ ઓછી તો નથી થઈ ગઈ ને, કે ધ્યાન વેરી જ નથી થઈ ગઈ? સાચું કહેજો. હે સાચું કયો? તમે મને ઘણી વખત એમ કહો છો કે મારી મમ્મી છે ને ઘણી વખત એમ કે તું ભૂલી ગઈ આ વાત. તો એટલે મને એવું લાગ્યું કે મમ્મી છે ને કદાચ મારી ઉપર આવો વેમ ખાતા હોય કે આ ભૂલકણી તો નથી થઈ ગઈ ને. સાચું કહેજો. યાદ કરાવું એમને તમને વેમ તો નથી થતો ને કે આ ભૂલકણી થઈ ગઈ? અમુક વસ્તુ હું ભૂલી જાઉં, એવું નથી કંઈક મગજમાં આમ વિચાર કરું ને તો અમુક વસ્તુ ત્યારે ભૂલાઈ જાય. કોઈક કીધી હોય ને તો ભૂલાઈ જાય. તો મમ્મી આજે છે ને કે ગિરિરાજ ક્યાં લખ્યું મને અચાનક કીધું. જો મિત્ર આવું છે. હજુ પૂરો નથી કરવાનો. મમ્મી કે જય શ્રી કૃષ્ણ. હજુ વાર છે. હજુ તો રાતે આપણે હાલીને આવી તો ત્યાર પૂરો મિત્રો. તો બી છે ને મશીને બેઠી છું. મારે એક બંડલ બાકી છે, કેમ કે આપણે આવ્યા હતા નાના 4 બંડલ આવ્યા હતા. તો આપણે છે ને અત્યારે કરી નાખવાના છે રાતે. આવું છે જો.
જોવી હવે છે ને પપ્પાને જમવાનું બાકી છે. અમે જમી લીધું 3 મળવી. મમ્મીને હજી રસ તો નથી પીધો. રસ શેરડીનો રસ નથી પીધો આજ. મમ્મીને છે ને બહુ ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય છે. મમ્મી કે સિઝનમાં ખાઈ લેવાય ઈ કે પછી વરસાદ પડે પછી ન ખવાય. મસ્ત છે જો આજ મમ્મી રસ્તામાં મમ્મીએ કીધું હતું કે હાલ આપણે ખાઈ લે. મેં કીધું નથી ખાવી આજે. તો મમ્મી એ ખૂણા ઉપર અમે દુકાન છે ને તો મમ્મી કે લઈ આવી ચાર એની એક કે હાલવા ગયા હતા અને આમ બહાર બહુ લૂ છે, અંદર ઘરમાં સારું છે એમ કરતા ખબર કો ઠંડુ થાય બહાર તા ગરમી થાય. જો મમ્મી જો મમ્મીને બહુ મન થાય છે ઠંડુ ઠંડુ ખાવાનું. આમી નથી જોતા. હા બોલતી ખાવાનું શું એટલે. ગુલ્ફી ખાવામાં શું એટલે. મિત્રો આવી જાઓ કેન્ડી ખાવા. પપ્પાને પૂછ્યું કેન્ડી ખાવીશ તે પપ્પા કે તમારે જ બિલાડા ઘોડે લબડક લબડક કરવાનું હોય કે મારે ખાવાની જ હોય ને. તો બે ની ફ્રીજમાં એમ કરતા ઘરમાં સારું છે. એટલો ગરમ પવન અમે ભાગ્યા છે તોય બેઠા છે. એમ કરતા ઘરમાં ટાઢું છે. અમને ઘરમાં મજા આવે છે. ટટક મજા આવે. તો મિત્રો જો પપ્પાએ કે મારી ખાવાની છે તો ફ્રીજમાં પડી જ છે. જાય વાઈ બહારથી નહીં ખાવી કે ચલો તો. હેલો મિત્રો છે ને આપણેથી એક કાંડ થઈ ગયો છે. એ કાંડ કેવું છે ખબર? આ મિક્સરનું ખાનું છે ને આ નીકળતું નથી મારથી. આ ગમે એમ થયું એટલું ફિટ થઈ ગયું છે. કોશિશ કરીને તો આ આટલું આખું તૂટી ગયું છે. જોવી હવે મમ્મીને છે ને બહુ ખબર નથી. આ તૂટી ગયું છે એટલું થોડીક જ ખબર છે. પણ હવે આ નીકળતું નથી ખાનું હવે મારથી છે. કોને ખબર આ હવે આપણે છે ને આમાં જો આ દળ્યું હતું પણ આમને ઠલવી નાખવાનું આખું મિક્સર ઊંધું કર્યું હતું. હવે થાય સાચું હવે એ નીકળતું નથી. હવે બહાર રિપેરિંગ કરવા દેવું પડશે ક્યારેક. ઓઇલ લઈ મેં નાખ્યું પણ તોય નથી નીકળતું. આપણે કાલની તૈયારી કરી નાખીશ કેમ કે કાલ 11 છે ને તો જો અટ્ટી વેફર તળીને મૂકી દીધી છે. જવું છે અને જો મારે અહીંયા ઊંધી નીકળે છે. જો અહીંયા ખાનામાંથી ઊંધી નીકળે છે કેમ કે ખાંડ જૂનું થઈ ગયું છે એટલે જો લૂણો ખાઈ ગયું છે એટલે છે ને અહીંયાથી નીકળે જ છે ઊંધી. પાવડર છાંટી દેવાનું એટલે ન નીકળે. આવશે તો મિત્રો જો હવે છે ને મમ્મીની તો સૂઈ ગયા છે. તો આપણા બ્લોગ અહીંયા પૂરો કરવી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.